ક્રૂડના ભાવનો બજાર પર ભાર. નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ઘટીને 23,600ની નજીક, જેમાં બેંક નિફ્ટીમાં પણ આવ્યો ઘટાડો. મિડકેપ અને સ્મોલ કેપમાં આજે સૌથી મોટો ઘટાડો. ઇન્ડિયા વિક્સ 6% વધીને 22ને પાર. ઓટો શેરમાં સતત બીજા દિવસે વેચવાલી. ઇન્ડેક્સ 2.5%થી વધુ ઘટ્યો. ટાટા મોટર્સ પેસેન્જર, મધરસન અને ભારત ફોર્જમાં 3થી 4%નો ઘટાડો. કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ દબાણ. એમ્બર 4%ના ઘટાડા સાથે ફ્યુચર્સમાં ટોપ લૂઝર, જ્યારે ઓઇલ અને ગેસ સેક્ટરમાં હળવી ખરીદી. બોરોસિલના જયપુર યુનિટના બોરોસિલિક ગ્લાસ ફર્નેસમાં ઉત્પાદન પર અસર. જયપુર યુનિટના ઉત્પાદન હાલમાં અસ્થાયી રૂપે સ્થગિત. સ્ટોકમાં સમાચારને પગલે 4% સુધીનો ઘટાડો. ગેસની અછતને કારણે ઇલેક્ટ્રિક કુકિંગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓમાં તેજી. ટીટીકે પ્રેસ્ટીજમાં લગભગ 10%નો ઉછાળો, જ્યારે સ્ટોવક્રાફ્ટ અને બજાજ ઇલેક્ટ્રિકલ્સ જેવા શેરોમાં પણ આજે મજબૂતી. પર અહેવાલો મુજબ ખાસ કરીને ઇન્ડક્શનની માંગમાં થયો વધારો.